સંભળાય છે? તમારું તો મને સંભળાયું જ નહીં. હું એક માણસ બોલે આટલા બધા સાંભળે, આટલા બધા હા પાડી બે, મને ના સંભળાય. સંભળાય છે? કેમ હશે? અરે મેં તો ખાલી આમ કર્યું, તમે જ્યારે નાના ને તો આમ કરતા હતા. પૂછી જો તમારા મમ્મી, પૂછી જો. અહીં અમે એક સરસ મજાનું નાટક લઈને આવ્યા છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર. આ એક અભિયાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું. આ અભિયાન અંતર્ગત જે મહિલાઓ છે તો એ લોકોના જે સારી જે તપાસ છે એ તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે. પછી બાળકોનું જે ટીકાકરણ છે એ પણ નિઃશુલ્ક કરવામાં આવશે. જો રોગની વાત કરું, જેમ કે ડાયાબિટીસ છે, એનિમિયા છે, ટીબી છે, આ પ્રકારના રોગોની નિઃશુલ્ક જે છે એ તપાસ કરવામાં આવશે. સ્વચ્છતા ઉપર ભાર આપવામાં આવેલો છે. અને મધ્યપ્રદેશથી આ જે છે આખું આયોજન એમણે કરેલું હતું. અને 17/9/2025થી લઈને 2/10/2025 સુધી ચાલનારું આ અભિયાન કે જેમાં આપણે સૌએ જોડાવાનું છે અને સરકારને સાથ અને સહકાર આપવાનો છે. તો ચાલો આપણે જોઈએ નાટક. સોરી પછી કહેજે, પહેલાં મારા 2 ટંગાની બચ્ચાની તારી સાયકલનું પૈડું તો કાઢ. તો મને કે હું શું કામ સાયકલનું પૈડું કાઢું? તમે તમારા 2 ટંકા કાઢી નાખો ને તો મને ચડે ગુસ્સો. મારે એક મુક્કો જઈને પડ્યો શાકભાજી વાળીના ખોળામાં. શાકભાજી વાળીએ ને એના છોકરાને એવો જુડે કે વાત જ ના પૂછો. આપણું તો આવું પાક્કા અમદાવાદી જાતે મારી ના શીખી તો ખરી, પણ બીજા પાસે તો માર ખવડાવું છું. પણ હે આ મારા શેઠ સાહેબ કંઈ દેખાતાની ખબર ના પડી જાય. આ હું 20 વર્ષ છું. એવું તો કેવું જાનવર છે? એ મારી બહેરી છે. ભાઈ તો એ જાનવર તો મારી લાકડીથી બીજું ના. પણ આ તમે લાલાભાઈ જરૂર છે તો કંઈક ખરું એવું લાગે છે. બાકી તો ભાજી તમને એમને મારવા ના દો. નિઃશુલ્ક સારવાર થતી હોય એમ છતાં પણ જો તમે તમારી પત્નીને ના લઈ જાઓ તો ભાઈ પત્ની મારે ને તો શું કરે? હત્યા કરે? હા, તો સાંભળો, આ અભિયાન બહુ સારું છે. તમારા પત્નીને ત્યાં આગળ લઈ જજો, એમના શરીરની નિઃશુલ્ક રીતે તો તપાસ કરવામાં આવશે. ઠીક છે? અને તો ભાભીને બીજી વખત સરકારે તમામ યોજનાનો લાભ લે. હા, જાઓ. આ મારું બેટું ખાલું થયું. મેં મારા શેઠને કીધું કે હું 30 વર્ષનો છું, કુંવારો છું, મારા લગ્ન કરાવી આપો ને. તો મારા શેઠે મને શું કીધું હતું કે તું તારી રીતે સમાજની રીતે છોકરી પસંદ કરી લે તો તારા લગ્ન કરાવી દઉં. તો હું તો જ્યારે ચાલતો આવતો હતો ને સરસ મજાનો બંગલો આવ્યો. બંગલામાં પોતાના લગ્ન હતા અને લગ્ન બી પાછા સમાજના હતા. તો મને ચલો સમાજના લગ્ન છે, સમાજની રીતે છોકરી પસંદ કરી લઉં તો મારું એને ગોઠવાઈ જાવ. તો હું તો બંગલાની બહાર ગયો, એને સરસ મજાનો બંગલો સજાવેલો. પછી અંદર રાખીએ તો સરસ મજાના મેડમ ઉભેલા, જાજરમાં સાડી પહેરીને જાજરમાં નૃત્ય ધરાવે. મેડમ કેમ છો? મજામાં છો ને? તો મોઢેથી કંઈ બોલ્યા નહીં, ખાલી આમ કર્યું. મેડમ અંદર એકલા કેમ ઊભા છો? બહાર આવો ને, આપણે બંને સાથે ઉભા રહીએ. તો મને શું કે ખબર છે? ના હો, અમે તો અહીંયા હારા છીએ. તો અહીંયા કાઢી આવ્યો. કામ કરો બરોબર. તમે ઘરે જાઓ, હમણાં તમારે લોટ લઈને આવશો. જાની તમે શાક બનાવો, શાક લઈને આવશે તો તમે રોટલા ગમજો. બરોબર.
કામ કરા બધી વાત મૂક. જો ભાઈ મારે જોરદાર ભૂખ લાગી છે. જમવાનો સમય થઈ ગયો છે. પેટમાં જઈને કૂતરા બનાવવા ઉંદરા ખાવ 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 કરે છે. તો મારે શું કરવાનું? જમવાનું બનાવવાનું. સરસ મજાના બાજરીના રોટલા. વાહ 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 રોટલા ચાઇનીઝ પંજાબી બધી વાતો કરે છે. શું બનાવ્યું છે? આખી દૂધીનું શાક. એટલે આખી દૂધીનું શાક ખવાતું હોય? ખાધું છે ને? તારા કાકાના ઘરે ખાધું છે? તારા દાદાના ઘરે ખાધું છે? ભાઈ કોઈના ઘરે ખાધું છે? તારા મામાના ઘરે ખાધું છે? તારી માના ઘરે તારી મારા ઘરે આખા કારવાનું શાક ખાધું ને મારું મોત કડવું કડવું થઈ ગયું. શાક ખામને મને એમ કે તેને આખી દૂધીનું શાક બનાવવાનું સૂજ્યું કઈ રીતે? સસ્તી મળતી એટલે સસ્તી એટલે કેટલી સસ્તી? બસ 1 રૂપિયાની 1 ફૂટ. 1 રૂપિયાની 1 ફૂટ? તું કેટલા ફૂટ લાવ્યો? 20 રૂપિયાની 20 ફૂટ. ઓહો 20 ફૂટ લાવી દૂધી લાવ. કઈ રીતે લાવ? ટ્રેક્ટરની ટ્રોલીમાં. ટ્રેક્ટરની ટ્રોલીમાં ભાડું કેટલું આવે? બસ ખાલી 150 રૂપિયા. હે 20 રૂપિયાની દૂધીમાં 150 રૂપિયા ભાડું કે વાત હશે? બે ફૂટની ઢીંગલીને 8 ફૂટનો ઘાઘરો. બરોબર પણ તું મને એમ કે આ 20 ફૂટ લાવી દૂધી તું લાવ્યો તો બનાવીશું કઈ રીતે ખાઈશું કઈ રીતે? જો તમારે ખાવા પીવાનું ના હોય તારામાં પરિવાર નથી નક્કી આજે મારે ભૂખ્યા જવું પડશે. નહીં ચાલે નહીં ચાલે. ઓ મમ્મી એ મમ્મી એમ કહું છું એમ આ બધું ચટને મેં કેટલી વાર કીધું કે મારે ભૂખ લાગી છે. મને જોરદારની ભૂખ લાગી છે. મારે જમવું છે પણ એના પરિવાર વગરનું જમવાનું બનાવ્યું છે અને આમે એના જમવામાં કે મને મજા આવતી નથી. શી ખબર કેવું કેવું જમવાનું બનાવી દે છે. એક કામ કર જો આને છે ને મને સરસ મજાની સેન્ડવિચ ખાવાનો મન થયો છે. આપણે એક કામ કરી આપણે બહાર જઈએ અને સેન્ડવિચ ખાઈ લઈએ. પણ તું ચિંતા શું કરે છે? હું તારી જોડે આવું છું. હે ને? ચાલ ને આપણે તને સેન્ડવિચ ખાવી હા. અને બર્ગર ખવડાવું, પિઝા ખવડાવું, સેન્ડવિચ વાત છે. ખવડાવું અને પિઝા લઈ આવું. ચાલ આપણે બહાર જઈએ. સેન્ડવિચ બર્ગર પિઝા હા ભાઈ વાહ. એક કામ કર મમ્મી આપણે છે ને પહેલા બહાર જઈએ સેન્ડવિચ ખાઈશું પછી બર્ગર ખાઈશું પછી પિઝા ખાઈશું અને આ વળતા આપણે 10-12 પડીકા લઈ લઈશું. ભાઈ આજે ભૂખ લાગે આના ભરોસે ના રહેવાય. પછી ભૂખ લાગે તો શું કરવાનું? એ પડીકા કામમાં આવશે. ચાલ ચાલ સાચી વાત છે. ચાલ પડીકા બર્ગર ખાવાવાળા થોડી શાંતિ રાખો. કેમ? ડોક્ટર સાહેબ નમસ્કાર. કેમ આ બધું અચાનક ભૂલા પડ્યા? અરે બાજુમાં તમારા ઘરની પેલા જમનાબેન હા એને થોડી તકલીફ હતી એના માટે આવું પડ્યું. કેમ ધંધામાં શું તકલીફ? એને કહ્યું કે સાહેબની સલાહ સૂચન લઈ લો. પણ શાના માટે? ઘરમાં છે ને ઓહો હો હો બરાબર તો એના સાસુ છે એ પણ છે હા. એમના પણ બચારાને કંઈ ખબર નથી. સસરા પણ અભણ છે. હા. અને ઘરવાળા બી એકદમ અભણ છે. હા પણ ભાઈ છે ને થોડું ઘણું ભણેલી છે. હા, બરાબર. એટલે એને તાત્કાલિક મને બોલાવ્યો કે મારે શું શું કરવું જોઈએ. એટલે મેં એમને છે ને કે અત્યારે તમે જ્યાં શહેરમાં છો ત્યારે તમે કેવું કેવું ખોરાક લેવો જોઈએ. બરાબર જો તમે ખોરાક ન લો સારા બરાબર છે તો તમને કુપોષણ રહે. બાળક જન્મે તો એ પણ કુપોષણવાળું આવે બરાબર. સારી રીતે બાળકમાં એ પણ ના હોય બરાબર છે તો ક્યારેક ક્યારેક બાળક પાંગું પણ બની જતું હોય છે બરાબર. તો એના માટે વિશેષ ખોરાક લઈને જાણ કરીશ કે ભાઈ આ ટકા લેવા જોઈએ. અને પેલા કે ધાવણનું કેલ્શિયમ વાત ના કરે? હા ઘણી વખતે જ્યારે આપણે કેવલ અંધશ્રદ્ધામાં બહુ લોકો માનતા હોય તો ઘણી વખત એવું હોય છે કે શરૂઆતથી માતાનું પહેલું ધાવણ પીળાશ પડતું આવતું એ હોય. તો ના પીવડાવવું જોઈએ. છોકરો મરી જાય, પાંગું થઈ જાય, બીમાર પડી જાય, મરી જાય. હા થતું હોય. આ જ એના સસરા કહેતા હતા. એટલે મેં કીધું એ વાત ખોટી છે બરાબર છે. શરૂઆતનું તમને લાગે છે પીળું આવે છે ધાવણ બરાબર છે તો એમાં પૌષ્ટિક આહાર રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે જેથી કરીને બાળકમાં એનો સ્ટેમિના વધે છે પાચન ક્રિયા વધે છે. એટલા માટે હંમેશા બાળકને પહેલું ધાવણ તો આપવું જ જોઈએ અને જ્યાં બાળકને 6 મહિના સુધી ધાવણ આપવું ફરજિયાત છે. એના પછી તમને હળવા ખોરાકની શરૂઆત કરવાની. દાળ છે ભાત છે બરાબર છે કેળા છે એને ધોઈ નાખવાના ચમચીથી ખવડાવવાના અને જ્યારે ખોરાક ખવડાવો છો બાળકને ત્યારે તમારા હાથ સાફ રાખવાના જેથી કરીને તમારા અંદર રહેલા જર્મ બાળકના અંદરમાં જાય બરાબર. જેથી કરીને ડાયરિયાના રોગ થાય છે એ તમારી હાથની સફાઈ નથી હોતી એના કારણે જર્મ બાળકના પેટમાં જાય. જો સાહેબ તમે કેટલી સરસ માહિતી આપી. હા, હવે આ માહિતી છે તો બીજા લોકોને પણ પહોંચાડો. પણ જો
છો ને તો આ અમારા ખાવતાના શક્તિના એટલે કે બોલ્યો? નહીં આ અમારા શક્તિનો સમજો આ તૈયાર છે તો ખાવામાં મારો મોડું થઈ જાય ને તો બહાર જઈને પીઝા ખાઈએ બર્ગર ખાઈએ પડીકા ખાઈએ અને તમે તો કેવું શરીરની મેળવી કરી નાખી તો લગન નહીં બાકી ડોક્ટર સાહેબ ખાવું પડે ને આ ધમ ભરા વગરનું મસાલા વગરનું ખાવાનું બનાવે તો અરે ભાઈ બીજાવાળી તું દવાખાનાનું કામ તો કરતો જ નથી આ બધા જ્યાં જો ત્યાં બહાર કરે છે ઇજત બીજા અરે ભાઈ તમને ખબર છે વિદેશમાં બધા પેડોળ ફરતા હોય છે અને એ લોકોએ એવું નક્કી કર્યું કે ઇન્ડિયામાં બી બધા પેડોળ થઈ જાય એટલે ઇન્ડિયા થઈ જાય છે હે તો આ બધા જે પીઝા છે બર્ગર છે જે મેદસ કરતાં તમારું વધારે છે જો મેદો તમે વધારે ખાઓ તો તમે પેડોળ થવાના આ જે રોટલી શાક દાળ ભાત એને પચવા માટે 6 થી 7 કલાક લાગે જ્યારે તમે બર્ગર પીઝા ને આ બધું ખાઓ બરાબર દાબેલી ના બધું તો એને 18 કલાક જોઈએ હવે 18 કલાકમાં તો તમે 3 વાર જમી લીધું હોય આગળનું પચું બી ના હોય બીજું નાક કર્યું હોય બરાબર તો હંમેશા યાદ રાખો અઠવાડિયા 15 દિવસમાં એકાદ વખત ખાઓ સ્વાભાવિક છે કે આપણને ટેસ્ટ જોઈએ હે તો અઠવાડિયા 15 દાડામાં એક વખત ખાવ ને તો ચાલે રોજે રોજનું તમે મેદો ખાઓ તો એ તમારા શરીર માટે હાનિકારક છે પછી જે અત્યારે બધા પડીકા બધા ખાવ છો ને એ કેવા આવે છે ખબર કેવા પડીકા તો હારે કહેવાય આજે એકની એક વસ્તુ તમે ઉકાળ કરો ને એની અંદર ઉકાળી તમને તરી આપે છે બરાબર છે તો વધારે ઉકાળવાથી તેલ પણ પોઈઝન બની જાય બરાબર એટલે આ બધી વસ્તુ બાકી ખાવી જોઈએ નહીં અને મેદાની વસ્તુ તો ખાવી જોઈએ નહીં બરાબર જ્યારે તમે મેદો બંધ કરશો ત્યારે તંદુરસ્ત રહેશો ઘણી વખતે બહેનો પણ નાનું બાળક હોય ને તો એને અત્યારથી શરૂ કરાવી નાખશે એ 5 વર્ષનું જીવે ને ત્યાં એને બર્ગર ખવડાવવાનું ચાલુ કરી નાખશે પછી એને કામ ધંધો કરે નહીં આખો દાડો ઊંઘ કરે ને પછી એ ગાડે ટમાટે જેવું થાય ભાઈ ત્યાં કામ નહીં કરે જો તમે મેદસ્વી હોય તો સૌથી પહેલાં તો શું છે કે તમારા પોતાના રોજિંદા કાર્ય તમે સરખી રીતે કરી ના શકો હવે તમારા કાર્ય જો ધીમા થાય તો તેની પ્રગતિ ધીમી થાય એટલે આપણે સ્લીપ રહેવું જોઈએ નિયમિત છે તો હળવો ખોરાક ખાવો નીંદ હાની કસરત કરવી પ્રાણાયામ કરવા યોગ કરવા રોજ સવારે દોડવા માટે જવું બરાબર જેથી કરીને આપણું શરીર એકદમ તંદુરસ્ત હા અને પછી ઘણા બાળકોને તે માતાઓને બી ઘણી ટેવ હોય છે બરાબર છે એક આદત પાડી દીધી છે માતાએ કે પોતાના બાળકને ખોરાક ખવડાવતા એને મોબાઈલ દેખાડે છે હવે મોબાઈલના ધ્યાનમાં બાળક જેટલું એની જરૂરિયાતથી પણ વધારે થઈ જાય છે તમને ભાન પડતું નથી કે આગળ જઈને એનો બગાડ થાય એનું શરીર બગડે છે બરાબર છે પણ ધીરે ધીરે ચાલો તમે નાનપણથી એને આદત પાડી છે ધીરે ધીરે એને આદતમાંથી છોડાઈ દો બરાબર અને મોબાઈલ રાખો તો કમસે કમ 15 થી 20 ઇંચનું અંતર રાખો ડિસ્ટન્સ રાખો કારણ કે બાળકની આંખ છે ને એ બાળકની આંખ 13 થી 14 વર્ષનો થાય ત્યારે જ કમ્પ્લીટ થાય છે તે સુધી કમ્પ્લીટ થતી નથી એટલે ક્યારેક બાળકોની આંખો ફરી જતી હોય છે એ બધાને થઈ જાય કારણ કે એ પૂરી તરફ વિકાસ થયો નથી હોતો 13-14 વર્ષનું બાળક થાય ત્યારે જ એની આંખોનો કમ્પ્લીટ વિકાસ થઈ ગયો છે એ તો આમ મારું જોવે કે કેમ આની આંખો ભેગી થઈ ગઈ છે એ મોબાઈલના કારણે કારણ કે મોબાઈલ આટલો હોય એટલે એની આંખો આમ પકડવાની છે જેના કારણે બાળકોમાં ઘણી વખતે માદાપણું આવી જાય ત્રાસાપણું આવી જાય આંખ ફરી જાય એ આપણી ભૂલ છે તો આપણે એવી ક્યારેય ભૂલ નહીં કરવાની કે આપણું બાળક હંમેશા માટે માટલું બની જાય માનું બની જાય હે એને રમતમાં ડાયવર્ટ કરવાનું કામ છે માતામાં ઘણી બધી શક્તિ છે કહેવાય કે સ્ત્રી શક્તિ એટલે મહાન શક્તિ છે હે સશક્ત જો તંદુરસ્ત સ્ત્રી હોય સશક્ત પરિવાર બને અને સશક્ત પરિવાર બને સમૃદ્ધ દેશ બને છે બરાબર એટલે સ્ત્રીમાં શક્તિ છે જો એના પતિને ડાયવર્ટ કરી શકતી હોય તો પોતાના બાળકને ડાયવર્ટ ના કરી શકે એને રમાડવાનું છે સમજાવવાનું છે એને વાતોમાં લઈ અને એ ચીજને છોડાવવાની હોય ત્યારે એ માતા સક્ષમ બની કહેવાય બરાબર તો આ તમે પણ ધ્યાન રાખો આ મેદસ પણ વધશે ને તો તમને તકલીફ થશે ઠીક છે ડોક્ટર કઈ વાંધો નહીં હું આવતીકાલથી આજથી નહીં આજે આપણે સાયન્ટિફિક બર્ગર પિઝા ખાઈ લઈએ પછી આવતીકાલથી નક્કી કરી લીધું કે આવતીકાલથી હું છોડી દઈશ અરે આવતીકાલ પર છોડો જ નહીં જો કર્મ કરે છો આજ કરે છો ત્યારથી ચાલુ રહીને તો તમે આવું બહારનું ખાશો પીશો કંઈ વચન આપું છું ત્યાર પછી હું બહારનું ખાઈશ પણ નહીં પીશ પણ નહીં બસ ઘરનું જ ખાઈશ જાઓ
ચિંતા ના કરો બહાર બહાર બનાવજે. આપણે પણ ધ્યાન રાખજો. ચલો હટો નીકળો. કોઈ વાત નહીં. કેવા ઘરના વાતો તરીકે ભટકાઈ ગયો છું કે ખબર નથી પડતી બરાબર એ અરે મોટા છે અરે તમે બી ક્યાં છો જોયો બબુચા? હા કરો. અરે એટલે શું જોયો બબુચા કે નહીં? અરે આ અહીંયા તમારા ઘરમાં મળ્યો છે શું ક્યાં ગયો તમે ક્યાં ગયા હતા અરે ચાનો પીવું વાળું. કેમ અરે ભાઈ આ તને ખબર છે ને મારે સવારમાં પહેલા શું જોઈએ? શું જોઈએ ચા. તો કહેતા શું નથી હમણાં બનાવીને લઈને બરાબર કરાયેલા. આવ્યો એ આ ચા પીને છે ને આપણે કામ ધંધે વળગી. એવો સર અરે મારે પૂછવાનું રહી ગયું કે આ ચા ચૂલા પર બનાવો કે સ્ટવ પર બનાવો ના મારા માવા પર બનાવીએ એ માવા સૌ પ્રમુખ સ્ટવ પર બનાવો હા. સ્ટવ પર બનાવો સ્ટવ પર જલ્દી બનાવી લાવ ભાઈ આ ચા વગર. એવો સર અરે મારે પાછું પૂછવાનું રહી ગયું શું રહી ગયું? એ ચા છે ને તપેલીમાં બનાવશે ડોલમાં બનાવો ડોલમાં હોય? કોઈ ડોલમાં ચા હોય? ચા હંમેશા તપેલીમાં હોય. ડોલમાં બનાવો હા. ઓહો હા, જલ્દી. અરે મારે પાછું પૂછવાનું રહી ગયું અરે હવે શું રહી ગયું? અરે ચામાં શું નાખું મોરસ નાખું મરચું મરચું હોય? અરે એ તો દાળમાં આવે મરચું. આમાં મોરસ હોય. મોરસ હોય તો તમે બી કહેતા નથી મોરસ નાખું ઠીક છે? મોરસ મરચું કર્યા હોય તો સર લાગે. આજે ચા નહીં મળે કેમ નહીં મળે? બસ નહીં મળે અરે પણ કેમ નહીં મળે? આપણે તો દૂધ કોના ત્યાંથી આવે છે આપણે આ ચંપામાં છે ને ઘેરથી. ચંપાબેન ત્યાં નહોતું બરાબર હા કોના ત્યાંથી આવે છે બીજા કોના ત્યાંથી આવે છે એ ભાઈ તને ખબર કોને ત્યાંથી આ આવે? પ્રેમીલાબેનના ત્યાંથી આવે છે હે? આજે પ્રેમીલાબેનની ભેંસ પ્રેમજીભાઈના પાલા લઈને ભાગી ગઈ છે એટલે ચા નહીં મળે હા તે સુધી સાંભળ્યું કે છોકરો ને છોકરી ભાગી જાય. ભેંસના પાડા ભાગવાના છે. ભાગી ગયા તો ભાગી ગયા આપણે શું કરી શકવાનું હા હવે મારે ચાલુ શું? અરે ચા લઈ જો હોય ને તો આ નાના શેઠના લગ્ન કરીને ખાઓ બરાબર આવનારી બેન નોકરાણી આવો તો ઘરના બધા કામ કાજ કરીને ચા તો બની માંડે એના નોકરાણી ના કહેવાય. એ લક્ષ્મી કહેવાય ઘરની. એમની લક્ષ્મી કહેવાય. હા. હવે આપણે તો એની ખબર નહીં પડે એ બહુ છે. આજકાલ તો છોકરીઓ કેટલી ભણીને આગળ વધી. તો પછી એ છોકરીઓ ભણી ગણીને અત્યારે તો જો, ભાઈ આપણા જે ભૂતપૂર્વ વડાપ્રધાન હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી. હા હા એ તો ભાઈ હા, બરાબર એ ભણેલા હતા ને. હા હા તો પછી આપણા રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલ. ઓહો હો એ હતા ને ત્યારે છે દ્રૌપદી મુર્મુ. તો પછી એ સ્ત્રીઓ ભણી કેટલે આવે? સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, તો અવકાશમાં ગયા. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. અને ભાઈ અત્યારે તો દરેક છોકરા છોકરીઓ બધા ભણે છે. સ્ત્રીઓ તો ભણીને આ તમને ખબર રમત કેટલા આગળ વધી ગયા છે. તો પછી આપણા સાયન્સ નેહવાલ પીવી સિંધુ આ બધા ક્રિકેટમાં પણ કેટલા આગળ છે. એક કામ કરો હા. અમે જે આપણા ઘરમાં જે તો આવી રીતે તો લક્ષ્મી સરસ થયો હા. ઘરના કામ કાજ બી કરે અને દેશનું નામ રોશન કરે અને સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરે મને ખબર છે તું એક નંબરનો કામ જો છે. કેમ કેમ કામ છે કામ કરતો નથી એટલે તો ભાઈ આ કરી લીધું છે. શું વાત કરો રાજેશનું નક્કી કરી નાખ્યું હા. ક્યાં છે કેવી રીતે બાજુમાં પેલા રહે છે ને મારા ભાઈબંધ. અમે છોકરીઓ ગામમાં એની છોકરી જોડે પણ સાંભળવાની વાત કરું. આ છોકરીઓ અને છોકરી બંને છે ને ફોટો જોઈને પસંદ કર્યા છે. શું વાત કરો રૂબરૂ એકબીજાને જોયા નથી. છોકરી અને છોકરાએ એકબીજાને રૂબરૂ જોયા જ નથી ખાલી ફોટો જોઈને લગ્ન કરવાની હા પાડતી હા. તો સાંભળ. આ છોકરી આ છોકરાના ઘરમાં ગમે ત્યારે આપણા ઘર આવશે. આ ઘર જોવા ઓહો બીજો તો બહાર શું કરવાનું ઘરની સાફ સફાઈ. તમે ચિંતા ના કરો ઘરનું સાફ કરી દીધું છે રસોઈ સાફ કરી દીધું છે ટીવી સાફ કરી દીધું છે સીટ સાફ કરી દીધું છે હવે ખાલી તિજોરી સાફ કરવાની બાકી છે તિજોરી સાફ એટલે અરે એટલે કે કપડાની સાફ કરવાની બાકી છે તમે સંતોષ નહીં હા. બધા કોઈ ચિંતા ના કરો જાઓ હો? હા જાઓ તું તો
ભગવાને પેટ શું કામ આપ્યું છે એ મેડમ સમજો કે ભગવાને પેટ શું કામ આપ્યું છે ખાવા માટે. ભગવાને પેટ ખાવા માટે છે આપ્યો શેના માટે આપ્યું ભગવાને છે? પેટ એમનું નાડું બાંધવાનું છે તો પેટના અંદર નાડું ક્યાં બધું તમારે બરાબર એ આવું શું મેડમ અચ્છા ઠીક છે, મને એમ કે ભગવાને નાક શાના માટે આપ્યું? ભગવાને ના ભગવાને નાક શેના માટે આપ્યું? અરે શ્વાસ લેવા માટે. ભગવાને નાક શ્વાસ માટે આપ્યું, ભગવાને નાક શેના માટે આપ્યું છે? એ તું આવું બધું બધું કરી લે. સારું છે. મને એમ કે તને કોઈ ગીત ગાતા આવડે છે? મારો કામ તો મને ગીત ગાતા નથી આવડતું તો તો શું મારે તારી સાથે રહેવું. તો મને ગીત ગાતા આવડે આ તો કઈ બતા. મારો હાથ તો શું કેટલો સુખી મોરા એ શું કહે? તું બાજુના વગાડતા આવડે છે કે નહીં? આપણે છે ને મંદિરનો ઘાટ 7 થી 7:30 ઉઠવાનું ચાલુ છે આપણે ભેગા થઈ જાય છે એ ખાવું અચ્છા ઠીક છે, મને એમ કે આ દૂધને હંમેશા તાજું રાખવું હોય તો શું કરવાનું? મને જા દૂધના હંમેશા તાજું રાખવા માટે શું કરવું જોઈએ હા. એ મેડમ તમે કહો ને દૂધના હંમેશા તાજું રાખવા માટે શું કરવું જોઈએ અરે યાર ફ્રીજમાં મૂકવાનું. ખોટું દૂધના હંમેશા તાજું રાખવા માટે એને ભેંસના પેટમાં જ રાખવું જોઈએ એ મેડમ આવું શું મતલબ છે બસ તમને આટલા બધા સવાલ પૂછ્યા હા. સવાલ પૂછ્યો ને હા. તો હું તમને એક સવાલ પૂછું અરે હા, શું છે? એવા શું? અત્યારે તો મારા ગામમાં ચાર જણ ખબર નથી 1000 દિવસ 1000 દિવસ આવું હા. તો એ ખબર તો છે શું અરે ભાઈ જો ગુજરાત સરકારે છે ને એક એવો શું કહેવાય ઉદ્દેશ લીધો છે. કેવો ઉદ્દેશ કે નારીને સૌથી પહેલા કરવાની, નારીને સૌથી પહેલા સ્વસ્થ રાખવાનું, તો બીજું બધું સ્વસ્થ રહે. હવે બીજા બધામાં 1000 દિવસ એટલે કેવું હોય તને કહું? જ્યારે બાળક ગર્ભમાં રહે ત્યારથી બાળક 2 વર્ષ સુધી થાય એ સમયગાળાને 1000 દિવસ કહેવામાં આવે છે. બરાબર? એટલે કે બાળક 80% માનસિક વિકાસ બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીનું માનસિક વિકાસ થઈ જાય. ઓહો. બરાબર? હવે જો ગર્ભવતી માતા અથવા તો પેદા થયેલું બાળક જો ખાવા પીવામાં ધ્યાન ના આપે, બરાબર? માની લો કે કઠોળ નહીં ખાવા કે કંઈ ગરબડતું નથી ખાવા પીવાનું, બરાબર? ખાવા પીવામાં ધ્યાન ના આપે તો આવનાર બાળક ચીકણું, મંદ બુદ્ધિ, ઘણા બધા પ્રોબ્લેમ સાથે પેદા થઈ શકે. બરાબર? તો આ બધી પ્રોબ્લેમથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કે જ્યારથી બાળક ગર્ભમાં રહે ત્યાંથી 2 વર્ષ સુધી થાય ત્યાં સુધી ખાવા પીવા બાબતે કોઈ પણ બાબતે આપણે કોમ્પ્રોમાઇઝ કરવી જોઈએ નહીં. સમયસર ખાવા પીવાનું, જો ખાવાની ઈચ્છા ના થાય તો થોડું થોડું કરીને ખાવાનું, પણ ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે, માનસિક શાંતિ રાખવું પડે, પરિવારજનોએ પણ સંપૂર્ણ સાથ આપવો જોઈએ. બરાબર છે? હા બોલા બરોબર એ મેડમ તમે બહુ સરસ સાચી માહિતી આપી બરોબર મારા મિત્રો લગ્યા એની માહિતી લગી હા, મને એમ કે તું કેટલું ભણેલો છે? PCT હા એટલે 3 ચોપડી પાસ હવે ટીસીપી પાસે તને ખબર છે હું કોણ છું? મને શું ખબર તમે કોણ છો ઓ બહુ રાધા છું. એ રાધા રાધા બરાબર હા હમણાં તમે ફોટો જોઈને મારા સીટને પસંદ કરી તો એ અરે આપણા ગામમાં સુખાકારી લાવવાની છે સરકારની તમામ યોજનાઓ વિશે સમજાવવાનું છે બરોબર તો હા નાના છે તમે જે કામ છે તમે કહ્યું ભાઈ અત્યારે તમે જો સરકાર તરફથી છે ને અત્યારે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર હા સુધી હા. આપણે સ્વસ્થ મહિલા અને સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવી છે. ઓહો. આની અંતર્ગત જે સગર્ભા મહિલાઓ છે એનું સ્વાસ્થ્ય સારું રહે, એ સ્વાસ્થ્ય સારું રહેશે તો આવનાર બાળકનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ભાઈ આવનાર બાળકો આપણા દેશના ભવિષ્ય છે એ સ્વસ્થ રહેશે તો આપણા દેશનું ભવિષ્ય પણ સ્વસ્થ રહેશે. ઓહો વાહ વાહ બરોબર અને પેલું પોષણમાં જેવું હા ભાઈ એમાં એવું છે કે ભાઈ 17 સપ્ટેમ્બરથી લઈને 16 ઓક્ટોબર સુધી પોષણ મહિનો ઉજવવાનો છે. આની અંદર ભાઈ જે બાળકોને પોષણ મળે, પોષણ ના રહી જાય બાળકો બરોબર ખોરાક મળે, એનો વિકાસ બરોબર થાય એ માટે આ યોજના છે. બરોબર તો આ આખું મહિનું બાળકોને ભાઈ પોષણ બરોબર મળે, પોષણયુક્ત આહાર રહે, માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે. અને જે તો જે માતા છે ને તો એની તો સારી તપાસ હા. નિશ્ચિત કરવામાં આવે છે કે ટીબી છે ડાયાબિટીસ છે એનિમિયા છે બરોબર? હા. બરોબર અને માતા અને બાળક માટે એટલે માતા અને બાળક માટે બરાબર પોલીસ સ્ટેશન ભાગીદાર છે.
થઈ ગયું છે, બધું ઓનલાઈન થઈ ગયું છે. તે ઓનલાઈન તમારા પ્રશ્નો ડોક્ટરને રજૂ કરીને એના જવાબ મેળવી શકે છે. હા, ચેકબોટ યોજના. હા ભાઈ, સખી ચેકબોટ યોજના દ્વારા એ પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે, ડોક્ટર દ્વારા એના જવાબ મેળવી શકે છે અને એ પ્રમાણે અનુસરણ કરી શકે છે. વાહ ભાઈ વાહ. તમે કંઈ કહેવા માંગો છો? એટલે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે દર મહિને રસી અપાવો અને ક્યારેક કોઈ રસી આપણે ચૂકી જઈએ તો પુસ્તક જે આવે છે સરકાર તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે, એ પણ આપવો જોઈએ ને. તમે કહેવા માંગો છો? બહારનો ખોરાક નહીં કરતા પૌષ્ટિક આહાર લેવો જોઈએ. દરેક જે ઘર પરિસ્થિતિ હોય એમાં પહેલાથી પૌષ્ટિક આહાર લેવો જોઈએ, જેથી આવનાર બાળક આત્મો પોષણમાં પોષણમાં નરેન્દ્રભાઈ મોદી તરફથી આનો શુભારંભ થવા જઈ રહ્યો છે, બરાબર? તો એ અંતર્ગત આપણે બધાએ કોશિશ કરે કે આપણા દેશને મદદ બરાબર સ્વદેશી ખોરાક લેવાનો અને દેશની પ્રગતિમાં ભાગ આપવાનો. અને જો હવે આ તમારો લગ્ન થઈ જાય સમજો તો કુવારો રહી ગયો ને, આ ભાઈના લગ્ન થઈ ગયા, હમણાં થઈ ગયા, કુવારો રહી ગયો તો તમારે છે. આ છે ને સુપરફાઇન બેસ્ટ. મને એમ કે તારી ઉંમર કેટલી થઈ? મારા 30 વર્ષ થયા. તો તને છોકરી કેટલી ઉંમરની મારા છોકરો 30 વર્ષની જોઈએ. પેલી એક્ઝેક્ટ લિસ્ટ ના નીકળે તો શું કરવો? 15 ની બે ચાલશે. બાળકને કહેવાય. તો જ્યારે મારા લગ્નની વાત હોય મારા પપ્પા કુહાડો મારવાની વાત કરો છો. કઈ મારો દીકરો આપણે મજાક બતાવી દીધું, જ્યાં સુધી છોકરી 18 વર્ષની પૂરી ના થાય અને છોકરો 21 વર્ષની પૂરી ના થાય ત્યાં સુધી લગ્ન કરાવવા ગેરકાનૂની છે. આવું કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કામ આપણે ક્યારેય કરવું જોઈએ નહીં. મારા આજની તો શેઠની જોડે લગ્ન કરજો, ગામે ગામ તો પ્રચાર પ્રસારનું કામ કરજો, બરાબર? અને એ થાકી જાય ને તમે સરસ મજાનું પિક્ચર જોવા લઈ જજો. અંગ્રેજી પિક્ચર નહીં બધા એ લોકો બિચારા બહુ ગરીબ હોય છે, પહેલાં હરખા નોડાય નહીં હોતા. આપણે સરસ મજાનું ગુજરાતી પિક્ચર બતાવો. ગુજરાતી પિક્ચર ઓઢું તો ઓઢું, બાકી નક્કી નહીં. આ સાથે અમારો નાનો સભ્ય કાર્યક્રમ થાય છે. તો આપ સભ્ય લોકોને સાથ અને સહકાર આપ્યો એ માટે અમે બે હાથ જોડીને આપણને ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ. એક મિનિટ ધન્યવાદ. એક સાથે